અંકલેશ્વરમાં આજરોજ 3 જેટલી આગની ઘટનાઓ બનતા હવાના પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો હતો। અંકલેશ્વરના ભડકોદરાની ડમ્પિંગ સાઇટમાં રહેલા કચરામાં વહેલી સવારે આગ લાગી હતી। ત્યારબાદ બપોરના સમયે પાનોલી ખાતે આવેલ બાકરોલના રામનગર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ભંગારિયાઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવા માટે આગ લગાડાઈ હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ ચટપટા હોટલની પાછળના ભાગે આવેલ જેકે ટ્રેડર્સ નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। આમ આજે આગની 3 જેટલી મોટી ઘટનાઓ બનતા અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારમાં હવાનું પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો હતો। અહીંયા આપણે વાત કરીશું ચટપટા હોટલની પાછળ આવેલ જેકે ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં કલર અને કેમિકલના ખાલી ડબ્બાઓ તેમજ પ્લાસ્ટિક વેસ્ટ તેમજ સ્પ્રેની ખાલી બોટલોની મોટી માત્રામાં જથ્થો પડ્યો હતો, જેમાં અચાનક આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ ભંગારના ગોડાઉનમાં કેમિકલયુક્ત કચરો અને ડબ્બાઓ રાખવાની લાગતા વળગતા વિભાગો પાસેથી મંજૂરી મેળવી છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બન્યો છે। આ ગોડાઉનમાં રહેલા કેમિકલયુક્ત સ્ક્રેપ કઈ કંપનીમાંથી લાવવામાં આવ્યો છે તેની પણ જેપીસીબી દ્વારા યોગ્ય તપાસ થવી જરૂરી છે અને આ આગની ઘટનાથી પર્યાવરણમાં જે ધુમાડો ફેલાયો છે અને જે પ્રદૂષણમાં વધારો થયો છે તે અંગે પણ ગોડાઉન માલિકને દંડ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। અંકલેશ્વરના તમામ ભંગારના માર્કેટોમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગના બનાવો ઉપરાછાપરી વધી રહ્યા છે। ભંગારના ગોડાઉનમાં કે કેમિકલયુક્ત પ્લાસ્ટિક વેસ્ટમાં કુદરતી રીતે આગ લગાડવાની ઘટના બને છે કે ભંગારિયાઓ દ્વારા તેનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવા માટે આગ લગાડીને કેમિકલયુક્ત કચરાનો નિકાલ કરવાનો સુનિયોજિત કાવતરું ઘડીને આગની ઘટનામાં ખપાવવાનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે તેવું લાગી રહ્યું છે।